વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સરકારી યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં હરસિદ્ધિ માતાના મંદિર ખાતે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ, વયવંદના કાર્ડ, ઇલેક્શન કાર્ડ જેવી સરકારી યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરના ગોત્રીવાસના ભાયલી વિસ્તારમાં 19મી જાન્યુઆરીથી કેમ્પની શરૂઆત કરી હતી, જેમાં આજે ભાયલીના હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં કેમ્પની પૂર્ણાહુતિ થઈ છે। અહીંયા રવિભાઈ અગ્રવાલ તરફથી ગવર્મેન્ટનો કેમ્પ રાખવામાં આવ્યો છે। આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ માટે અહીંયા આયુષ્યમાન કાર્ડ આપ્યા છે, રેશન કાર્ડમાં નામ સુધારી આપ્યા છે, KYC કરી આપ્યા છે। આ લોકોની સર્વિસ સારી છે, બધા ભાઈઓ સારો સહકાર આપે છે અને ગામ લોકોને પણ હું કહું છું કે આપણે બરોડા ધક્કા ખાવા વડોદરા કચેરીમાં, પ્રાઇવેટ કચેરીમાં પૈસા ભરીને થાય છે। બરોડામાં તો પ્રાઇવેટ કચેરીમાં જઈએ તો એ લોકો રૂપિયા લે ને પછી કરી આપે છે અને અહીંયા ફ્રીમાં થાય છે, તો આ કેમ્પ સારો છે। અને અહીંયા KYC રેશન કાર્ડ માટે અને આયુષ્યમાન કાર્ડ માટે હું આવ્યો હતો અને કામગીરી અહીંયા બહુ સરસ થઈ રહી છે અને કોઈ હેરાનગતિ વગર અને બધાનું કામ વ્યવસ્થિત રીતે ટાઈમ ટોકન પ્રમાણે જ થઈ રહ્યું છે અને બહુ સરસ રિસ્પોન્સ બી છે અહીંયા જે લોકોએ કેમ્પ અરેન્જ કર્યું છે એ લોકોનો બી। કેવું લાગ્યું તમને? કેવું સરળતા કેવી રહી? સરળતા બહુ જ સરસ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ હું આ કામ માટે જઈને આવ્યો હતો જ્યાં આગળ પબ્લિકનો બી ઘસારો બહુ હતું, જેના લીધે કામ થતું નહોતું અને આવી રીતના નાના નાના કેમ્પ આયોજન કરીને જે આ લોકોએ કર્યું છે એનાથી કામ બહુ જ સરસ થઈ રહ્યું છે અને સારી રીતે થઈ રહ્યું છે અને વગર હેરાનગતિએ થઈ રહ્યું છે। ત્યારે આ પ્રસંગે શનિદેવ ફાઉન્ડેશનના રવિ અગ્રવાલ તથા કાર્યકરો મનીષ અગ્રવાલ, અનુદીપ શેઠ, ભાવિન સોની, જય કાપડિયા, યોગેન્દ્ર રાઠોડ, રોહિત અગ્રવાલ, નરેન્દ્ર નાઈ, પ્રીતિ અગ્રવાલ, નિકુંજ પરમાર, સુરેશ દેસાઈ, રાગિની જાદવ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પમાં સેવા પૂરી પાડી હતી। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા સતત 10મો સરકારી યોજના કેમ્પનું આયોજન આજે ભાયલી સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરે કરવામાં આવ્યું છે અને આ છેલ્લો કેમ્પ છે। પહેલાં 4 કેમ્પ ગોત્રી વિસ્તારમાં કરવામાં આવ્યા, 3 કેમ્પ વાસના વિસ્તારમાં અને 3 કેમ્પ ભાયલી વિસ્તારમાં કરવામાં આવ્યા। કુલ મળીને 10 કેમ્પમાં શનિદેવ ફાઉન્ડેશનની ટીમની મહેનતથી, પુરવઠા વિભાગના સપોર્ટથી અને ખાનગી CSL સેન્ટરના ઓપરેટરોના મદદથી અમે લોકો 5000 નાગરિકોને સરકારી યોજનાનો લાભ અપાવવામાં સફળ થયા છે। રેશન કાર્ડ KYCમાં 4000 નાગરિકો, આયુષ્યમાન કાર્ડ, ઇલેક્શન કાર્ડમાં 500 નાગરિકો, સાથે જ આયુષ્યમાન કાર્ડ વયવંદનામાં 150 નાગરિકો મળીને 5000થી પણ વધુ નાગરિકોએ આ 10 રવિવારે જે કેમ્પ આયોજિત થયા તેમાં તેઓ પાર્ટિસિપેટ થયા અને તેમને લાભ લીધો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।